નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીમાં રવિવારે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની અદ્યતન સમાજવાડીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મહારક્તદાન કેમ્પ, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને લોક ડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ભવનનું લોકાર્પણ છે અને એનું લોકાર્પણ આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે સવારે કરવામાં આવ્યું અને આજે અમે મહા બ્લડ ડોનેશન કેમ્પ જાહેર જનતા માટે રાખેલો। તો એની અંદર અમારી ગણતરી એવી હતી કે 250 અમારે બોટલ થશે, પણ અત્યારે 12 વાગ્યા સુધીમાં 150 પાર અમે કરી ગયેલા છે, એટલે લગભગ 250-300 બોટલની આજુબાજુ અમે આજે થશે એમ। અને સાંજે 5:30 વાગે વિદ્યાર્થી સન્માન, ટ્રસ્ટીઓના સન્માન અને વિવિધ કાર્યક્રમો બીજા રાખેલ છે અને સાંજે 9:30 કલાકે એની અંદર ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે। તો જાહેર જનતાને આમંત્રણ છે કે ડાયરાની અંદર આવે અને ડાયરાની મોજ લે। અને મેડિકલ ચેકઅપ કેમ્પ પણ સાથે રાખેલ છે, ફ્રી મેડિકલ ચેકઅપ। આજે વાપીને આંગણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત એક તો આટલું સરસ જે ભવન બનાવ્યું છે, અતિ આધુનિક, ખુલ્લી સગવડતાવાળું, એસી રૂમ, એસી હોલ સાથેનું, જાહેર જનતા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે। બધાને આપીએ છીએ, કોઈ જાતના ભેદભાવ નથી અને એકદમ રિઝનેબલ ભાડામાં અમે આપવાના છીએ। આટલું સરસ વિશાળ પાર્કિંગ પણ મળી રહ્યું છે, ટોયલેટ બાથરૂમની સુવિધાઓ પણ આધુનિક છે બધી। એ હિસાબે એનું આજે અમારે એક પણ ખીલી મારવાની બાકી હોય એવું કોઈ કાર્ય બાકી નથી, એટલે સંપૂર્ણ કમ્પ્લીટ છે। અને એનું આજે લોકાર્પણ ખરા અર્થમાં કહીએ તો આપણા માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી પેટ્રોલ, નાણાં અને ઉર્જા, ગુજરાત સરકારના, એમના હસ્તે લોકાર્પણ કર્યું છે। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને અમે બ્લડ ડોનેશન અને બોડી ચેકઅપનો જે કાર્યક્રમ રાખ્યો છે, એમાં બ્લડ ડોનેશનમાં બહુ સારી સંખ્યામાં ઘસારો છે। સવારથી અમારો એકદમ એવો કોઈ ટાર્ગેટ નહીં મળે, પણ છતાં અપેક્ષા હતી કે 250 બોટલ થશે, 300 થશે, એમાં અમે 50%એ પહોંચી ગયા છીએ આજે બપોર પહેલાં જ, એટલે ટાર્ગેટ અમારો પૂર્ણ થઈ જશે। એ સિવાય આગળના ભવિષ્યમાં આ સમાજ દ્વારા, પટેલ સમાજ દ્વારા લોક ઉપયોગી જાહેર કાર્યક્રમોની પણ યાદી અમે તૈયાર કરી છે કે આ વિસ્તારના લોકોને માટે આપણે શું કામ કરી શકીએ, શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, અન્ય કોઈ બી ક્ષેત્રે કામ કેવી રીતે કરી શકીએ, એના માટેની પણ રણનીતિ અમારી ઘડાયેલી છે। અને અમારી યુવા ટીમ છે જે નવરાત્રિના પ્રોગ્રામ બી કરે છે અને અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટો અનેક પ્રોગ્રામો કરી રહ્યા છે, તો એ 40-50 જણાની ટીમ પણ નવી અમારી તૈયાર થઈ ગયેલી છે। આ સિવાય સાંજે અમારા સમાજ માટેનો એક 3 કલાકનો પ્રોગ્રામ છે, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે, જે સારા માર્ક્સ લઈ રહ્યા છે એનું બહુમાન કરવાનું છે। અને રાત્રે 9 વાગ્યા પછી એક ભવ્ય લોક ડાયરાનું, જે પારિવારિક પરિવાર સાથે આપણે બેસીને માણી શકીએ એવું લોક સાહિત્યનો ડાયરો, હિતેશભાઈ અંટાળા એમાં કલાકાર છે, અને એ બી આપણે જાહેર જનતા માટે બધાને જ આવવાનું છે, બધા જ આવી શકશે અને એની મજા લઈ શકશે અને એમાંથી સાહિત્યથી આપણા કૌટુંબિક જીવનમાં પણ બહુ કામની વાતો થશે। તમારું નામ અને હોદ્દો? હું ભવલેશ કોટડિયા, વાપી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના સેક્રેટરી તરીકે 18 વર્ષથી સેવા આપી રહ્યો છું। અમારા પ્રમુખ શ્રી નાનુભાઈ બાંભરોલિયા એ બી મારી સાથે 18 વર્ષથી કમ્પ્લીટલી સમાજના પ્રમુખ તરીકે ખડે પગે સેવા આપી રહ્યા છે, અને ત્યારે જ બધાની સહયોગી મહેનતથી, સમાજના સહયોગથી આટલા સારા ભવનનું અમે નિર્માણ કરી શક્યા છીએ। એ બદલ સમાજના દરેક વ્યક્તિઓનો પણ અમે આભાર માની છીએ। એ સિવાય સમાજ બહારની વ્યક્તિઓએ જે અમારી એજન્સીઓ છે, સપ્લાયરો છે, એનો પણ અમને બહુ ખૂબ સહયોગ રહ્યો છે, ત્યારે આટલું સારું નિર્માણ થયું।